તો કોંગ્રેસ દ્વારા છોટાઉદેપુરની બેઠક ઉપર રણજીત રાઠવાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા। રણજીત રાઠવાની પસંદગી તેમની કામગીરીને લઈને લેવામાં આવી હોઈ શકે છે। તેમની અત્યાર સુધીની જે કામગીરી છે તેના ઉપર નજર કરીએ તો તેમણે ગ્રામ પંચાયતના સરપંચ બનીને રાજનીતિની દુનિયામાં એન્ટ્રી મારી। તેઓ વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। તેઓ હાલ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા હતા। રણજીત રાઠવાને ઉમેદવાર જાહેર કરતા તેઓ પ્રથમ વખત લોકસભા ચૂંટણી લડશે। નોંધનીય છે કે રણજીત રાઠવા છોટાઉદેપુરથી કોંગ્રેસના ધારાસભ્ય મોહન રાઠવાના પુત્ર છે। મોહન રાઠવા છેલ્લા ઘણા વર્ષોથી અનેક ચૂંટણી જીતી ચૂક્યા છે। મારો જે મુદ્દો ખાસ રહેશે એમાં આપણા જે શિક્ષિત છોકરાઓ છે, નવયુવાનો છે, એ યુવાનોને કેવી રીતે રોજગારી આપી શકાય એ રોજગારીની બાબત અમારા ચૂંટણી ઢંઢેરામાં સ્પષ્ટપણે બતાવવામાં આવશે। એ અમારો મુખ્ય મુદ્દો રહેશે। અને મતદારો વચ્ચે હું તો કાયમ આ મતદારોની વચ્ચે ફરતો એક સામાન્ય કાર્યકર છું। મારા પિતાજી પણ ધારાસભ્ય તરીકે ફરજ બજાવી છે। નારણભાઈ રાઠવા સાહેબ જ્યારે લોકસભાની ચૂંટણીઓ લડ્યા ત્યારે હું એમની સાથે આ બધા મત વિસ્તારોમાં સક્રિય રીતે પ્રચારમાં જોડાયેલો, એટલે એના પ્રશ્નોથી પણ હું વાકેફ છું અને ત્યાંના મતદારો પણ મને સારી રીતે જાણે છે। એટલે મને ચોક્કસ મત આપશે અને આ ચૂંટણીમાં મને 100% વિજયી બનાવશે એવી મને ખાતરી છે।